મંગલાચરણ ચિંતા સંતાનહંતારો યસ્વાદાગુણેન વવ્યવ્યનંદનીચાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયનम् લક્ષ્મીસહસ્રલીલાભિષેચમાનં કલાનિધિ ચતુર્ભિશ્ય સર્વે વિરાજતે યોષો પંચધારયે નમઃ। ધન્યવાદ। प्रणाम दीजिए। दीदी શેઠ પુરુષોત્તમ દાસ નો પેલો પ્રસંગ। શેઠ પુરુષોત્તમ દાસ કાશીમાં રહેતા હતા ને ઉમાં શિવજીનો પણ મંદિર હતો। એકવાર શેઠ પુરુષોત્તમ દાસજી ના સપના શિવજી આવ્યા। શિવજીએ કીધું કે તું મને ભલે તું મારા મંદિરમાં ના આવ પણ તું મને વૈષ્ણવ સમજીને મને પ્રસાદ દે। તો શેઠ પુરુષોત્તમ દાસ સવારે ઉઠીને તેમના માટે એક ડબ્બામાં મહાપ્રસાદ લઈ ગયા અને બીડી લઈ ગયા અને જ્યારે મંદિરમાં ગયા અને શિવજીને મહાપ્રસાદ ધરાવ્યો અને બીડી પર આપી અને તેમને જય શ્રી કૃષ્ણ કહીને ગયા। તો પછી જે સાધુ અને પંડિતો હતા તો એ લોકોએ કીધું કે તે તો શિવજીના દંડવતે ના કર્યા। પછી તેમને શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું કે મારા અને શિવજીમાં આ સંબંધ છે। આમાંથી શીખ મળે છે કે આપણે આપણો ધર્મ તોડવો ના જોઈએ। આમાંથી શબ્દ છે મહાપ્રસાદ એટલે પ્રસન્નતા। ઠાકોરજીએ જે આપણે આપ્યું હોય તેને આપણે મહાપ્રસાદ કહીએ અને આપણે મહાપ્રસાદનો વેચવું ના જોઈએ અને ખરીદવું ના જોઈએ। જે મહાપ્રસાદ વેચે છે અને ખરીદે છે તે બહુ મોટો પાપ કરે છે। બહુ સારું। મહાપ્રસાદ ખાલી ખાવાનું ના હોય, વસ્ત્રો પર હોય। સાચી વાત છે। થઈ ગયું। બહુ સારું। દંડવત પ્રણામ। જે હા અક્ષિતા। શેઠ પુરુષોત્તમ દાસજી નો બીજો પ્રસંગ। જ્યારે શેઠ પુરુષોત્તમ દાસજી હાલા ગયા ત્યારે બ્રાહ્મણે મહાદેવજીએ બ્રાહ્મણને કીધું કે તમે એમને બીજી વારથી કાંઈ ન કહેજો। અમારા બંને વચ્ચે સંબંધ ખાલી જય શ્રી કૃષ્ણ ના જ છે। આમાંથી આપણે ઈ શીખ મળે છે કે આપણો કોઈ પણ ઉત્સવ હોય તો આપણે વૈષ્ણવોને પ્રસાદ આપવો જોઈએ। આમાંથી શબ્દ છે ઉત્સવ। એટલે ઉછળવું, એટલે ઉપર આવવું। જેમ આપણે આનંદથી ઉછળીએ એ ઉત્સવ કહેવાય। જે થઈ ગયું। સારું થઈ ગયું। ચાલો હવે કીર્તન સંભળાવશો કોઈ? જે હું સંભળાવું છું। સંભળાવ। પ્રગટ્યો સબજર કો શૃંગાર, પ્રગટ્યો સબજર કો શૃંગાર, પ્રગટ્યો સબજર કો શૃંગાર,
કુખી કન્યાવતરે સુંદરતા કો સાર પ્રકટ્યો સબ બ્રજ કો શૃંગાર. નખ શિખ રૂપ કહાલો બરનો કોટી મદન બલિહાર. પરમાનંદ વૃષભાન નંદિની જોરી નંદ દુલાર. પ્રગટ્યો સબ બ્રજ કો શૃંગાર. પરમાનંદ જોરી થઈ ગયું. સુંદર. હા, બહુ સરસ. કાલે રાધાષ્ટમી છે ને? કાલે પણ કરજો. કાલે ખબર નહીં આપણે જોડાઈ શકશું કે નહીં, જોઈશું, સમય હશે તો કરીશું કાલે. હા, ચાલો હવે ગઈકાલે જે વિષય આપણે એનું કરો આવર્તન. તે કાલે આપણે પંચપદ્યાની નો જે કાલના જે પંચપદ્યાની જે પૂર્વાપર સંબંધ છે ને એનો જે ઇતિહાસ ને બધું છે એ આપણે જોયો હતો કે જે આપણે અહીંયા આ ગ્રંથમાં 3 વાર જોવાની કે આપણો મત, પછી જે શ્યામબાબાએ જે આમાં કોષ્ટકમાં જે શોર્ટ સમરી કરી છે એ, અને જે અનુવાદક જે પુસ્તક જેને અનુવાદ કરી છે, તો એવી રીતે 3 વસ્તુ આવે છે. તો આપણો જે મત હોય તેને જે આ ગ્રંથના કેપ્શન ઓર અનુવાદક છે તેના સાથે કન્સિસ્ટન્ટ થાય છે કે નહીં તે કહેવાનું. એને આપણે આમ એનો જે સંબંધ એના સાથે કનેક્ટેડ થાય છે કે નહીં એ જોવાનું, ને થતું હોય તો તે કેવી રીતે થાય છે અને ક્યાં થાય છે ને કેટલી માત્રામાં થાય છે તેને આપણે ક્લિયર કરવાનું. તો આ ગ્રંથમાં કુલ 4 પ્રકારના શ્રોતાઓ છે. એમાં 3 પુષ્ટિ માર્ગીય અને 1 મર્યાદા માર્ગીય. આ 3 જે આ વાત છે એને શ્યામબાબાએ પોતાના મતે સમરી કરીને કહી છે, અને જે અનુવાદક છે એમણે કહી છે આ વાત. અને સાથે સાથે શ્યામબાબાના મત પ્રમાણે આમાં જે 3 પુષ્ટિ માર્ગીય 3 અધિકારી છે એ પુષ્ટિ માર્ગીય છે અને 1 શરણ માર્ગીય છે. તો આ ગ્રંથ માં આપણે એમ એક અનુવાદક ને જોઈએ કે એક અનુવાદક જેણે કર્યું હોય એને કોઈક રીતે આનું અનુવાદન કર્યો હોય, આનો અર્થ લીધો હોય. શ્યામબાબાએ આનો કેપ્શનના સમરીમાં કોઈ અલગ રીતે આનો સમજાવ્યો હોય. તો એવી રીતે અલગ અલગ ઓથરના અલગ અલગ મત થાય છે. તો તેના અલાવા તો આવી રીતે અહીંયા આપણે બે ઓથર જોયા. એના સાથે એના અલાવા આપણો મતની વાત, આપણે જે શું સમજાયું, આપણનો જે મત શું છે તે આપણી વાત થાય છે. તો આ વાત આ ગ્રંથમાં અને
બીજા ગ્રંથમાં આપણે આમ જોઈ શકીએ કે એવી રીતે આપણે અલગ અલગ કરીને સમજવું જોઈએ. એને બધાને આપણે આપણી વાત અહીંયા કનેક્ટેડ થાય છે કે નહીં આપણે જોવું જોઈએ. તો જલભેદમાં વક્તાઓનો વર્ણન કર્યો છે અને પંચમધ્યાનીમાં શ્રોતાઓનો વર્ણન છે. તો વક્તા ન હોય તો શ્રોતા ન કહેવાય કે કોઈ અને જો અને શ્રોતા ન હોય તો વક્તા ન કહેવાય. તો આ બંને સાપેક્ષ છે. અને બોલવા અને આમાં આપણે હવે અલગ અલગ શ્રોતાઓનો અને વક્તાઓનો સંબંધ જોયા હતા કે અલગ અલગ પ્રકારે હોય છે. તો એક તો કોઈ બોલે ને બીજું સાંભળે, તો બોલે એ વક્તા અને સાંભળે એ શ્રોતા, એવી રીતે એક જોયો. બીજું જે લખેલું હોય તો જે લખેલું હોય એ વક્તા કહેવાય ને જે વાંચે એ શ્રોતા કહેવાય. પછી જે ચિત્રકલા હોય, ચિત્રકલામાં જે ચિત્ર હોય એ વક્તા કહેવાય ને જે જોતો હોય એ શ્રોતા કહેવાય. એવી રીતે નૃત્ય, પછી કોઈ ઈશારો કરે કે કોઈ નાટક કરે, તો એવી રીતે અલગ અલગ પ્રકારે આપણે એને વક્તા કે શ્રોતાને સમજાવવામાં આવ્યા છે. તો એ અલગ અલગ પ્રકારના હોય છે. તો વક્તા કે શ્રોતાને સાઉન્ડ જે કાનમાં પડે એટલું જ આપણે ના સમજવું જોઈએ કે વક્તા અને શ્રોતાનો મતલબ કે જે વક્તા જે બોલે ને એ શ્રોતાના કાનમાં પડે એટલું જ નથી હોતું. આવી રીતે અલગ અલગ પ્રકારના વક્તા અને શ્રોતા હોય છે. તો જે ચિત્ર, શબ્દ, નૃત્ય અને શબ્દ, એને બધાને શબ્દ અને અર્થ એવી રીતે સમજવા જોઈએ. વસ્તુ ચિત્ર દ્વારા કે શબ્દ દ્વારા કે નૃત્ય, એક્સપ્રેશન અને અભિનય દ્વારા સમજાવવામાં આવે છે તેને શબ્દ અને અર્થ એમ સમજવું. ને શબ્દ કાન સાંભળે છે, બ્રેન છે તે શબ્દ નથી સાંભળતો, એટલે શબ્દ જે ટ્રાન્સલેટ કરે છે એટલે એનો અર્થ એ બ્રેન સાંભળે છે. એટલે શબ્દનો વિષય કાન છે, સાંભળવું છે અને એનો અર્થ નહીં. તો શ્રોતા જે છે એનો કામ છે સાંભળવો, પણ એનો અર્થ બુદ્ધિ સાંભળે છે. તો અને પછી આપણે ચાર પ્રકારની કક્ષા જોઈ હતી. સૌથી પહેલી હતી શબ્દનિષ્ઠ શ્રોતાની 4 કક્ષા જોઈ હતી. તો એ હતી કે જે એવા શ્રોતા જેને શ્રવણમાં આદર શ્રદ્ધા હોય છે, જે એવા શ્રોતા જેને સમજણ ન પડતી હોય, તેઓને અર્થ સમજણ ન પડે પણ આચાર્યજીની વાણી છે તો એને સાંભળવી જોઈએ તે ભાવથી, અને એના શબ્દ છે અમુક શબ્દ એમને સમજણ પડે પણ એનો જે મેઇન કોન્સેપ્ટ છે તે વાત એમને સમજણ ન પડે. તો આવા શ્રોતાને શબ્દનિષ્ઠ શ્રોતા કહેવાય, જેની નિષ્ઠા શબ્દમાં છે, અર્થમાં નહીં. પછી અર્થનિષ્ઠ એટલે કે જે શ્રોતાને શબ્દ ઉપર એટલો આગ્રહ નથી હોતો, એના પર એનો જે અર્થ છે એના ઉપર હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યો હતો કે 2 ટાઈપની આર્ટ હોય છે, એક મિનિએચર આર્ટ અને એક એબ્સ્ટ્રેક્ટ આર્ટ. તો જે મિનિએચર આર્ટ છે એનામાં તો ઘણો બધો આમ ડિટેલમાં, જેમ આપણે કહ્યું હતું કે ઠાકોરજીની એક લીલા કહી હતી કે જે આગ વનમાં લાગી જાય છે અને બધા જે સખાઓ છે એ બી જાય છે. તો ઠાકોરજી તો અગ્નિ સ્વરૂપ છે, તો ઠાકોરજીએ તો પોતાના મોઢામાં આગ સમાવી લીધી, પણ બધા સખાઓના સામે એમ ન કરી શકતા કેમ કે એ લોકો તો પછી ઠાકોરજીએ એમને કહ્યું કે આપ આંખ બંધ કરી નાખો, આપ આંખ મીચી લ્યો. તો પછી એમાં જે એક જે વસ્તુ છે, જે ઠાકોરજીએ કયા કપડાં પહેર્યા છે, ઠાકોરજીએ કયા વસ્ત્ર ધારણ કર્યા છે, ઠાકોરજી શું લઈ આવ્યા છે, કે આગ લાગીને ઠાકોરજી આગને મોઢામાં સમાવી, એક વસ્તુ મિનિએચર આર્ટમાં સમજાવવામાં આવે છે. પણ જે એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે એનામાં એવું નથી હોતું. એનામાં જે પણ જે વસ્તુનો કોન્સેપ્ટ છે એને જેટલું કહેવામાં આવે છે એટલું એટલે કે જે વસ્તુ છે એ એકદમ શોર્ટમાં સમજાવી દઈએ છે, તો એને તને સમજણ તો પડી ગયું, બસ એટલું જ એનામાં આવે છે. કેમ કે ખાલી એક ચિત્ર ડ્રો કરી નાખીએ, એક ચિત્રમાં વનમાં આગ લાગે છે અને બીજા ચિત્રમાં ઠાકોરજી આગને એટલે કે મોઢામાં આગ પી જાય છે, એવી રીતે એમ 2 ચિત્ર કરી નાખીએ તો ઇઝીલી સમજણ પડી જાય. તો એવી રીતે અર્થનિષ્ઠ હોય છે, એટલે શબ્દ ઉપર ભાર નથી આપતા.
કે એમને જેમ આપે એક્ઝામ્પલ આપ્યો હતો કે જે ઉદ્ધવજી આવ્યા હતા ગોકુલમાં, તો એમણે ઘણા બધા એટલે કે એમને થોડી વાર લાગી હતી ગોકુલ પહોંચતા, એ દ્વારકાથી ગોકુલ, તેમાં ઘણો સમય ગયો. તો એટલા સમયમાં એ 20-25 મિનિટના 20-25 પાના અમુક લોકો લખી નાખે છે, એટલે કે એ લખે છે કે એમાં કયા કયા વિચાર ને બધું કહે છે. તો એવા જે હોય છે એ શબ્દનિષ્ઠ હોય છે, પણ અમુક લોકો અગર જે શબ્દનિષ્ઠ અગર આ લખે તો એ લોકો 20-25 મિનિટ જે ઉદ્ધવજીને લાગે ને 20-25 કલાક 20-25 પાનાની જેમ લખી નાખે છે એને. અને જે અગર એ જ વસ્તુ અર્થનિષ્ઠ વાળાને આપી દઈએ તો અર્થનિષ્ઠ વાળા એને એનો જે અર્થ છે એને જ્યાં સુધી એમનો જેમ કે ફર્સ્ટ લાઈન એમ કહી કે ઉદ્ધવજી ગોકુલ જાય છે એટલી લાઈન વાંચે, અને બાકી જ્યારે ઉદ્ધવજી ગોકુલ પહોંચે એ બધા જે વચના જે પાના છે એને મૂકીને ડાયરેક્ટ જે બીજો કોન્સેપ્ટ છે એમાં પહોંચી જાય. એમને બીજો એનાથી વધારે કંઈ જરૂર નથી હોતી, એમને અર્થ સમજાઈ ગયું, બસ એટલું જ એમના મનમાં હોય છે. તો એવી રીતે આપણે આ કક્ષાને જોવું જોઈએ. પછી ત્રીજો પ્રકાર શબ્દ અને અર્થને સમાન નિષ્ઠા રાખવા વાળા. તો એ લોકો તો ત્રીજો પ્રકાર એવો કે જેને શબ્દ અને અર્થ બંનેને એકદમ સમાન રીતે જોતો હોય છે. જેટલો એને શબ્દનો જ્ઞાન, જેટલો શબ્દ છે એટલાનો અર્થ એ આમ સમજે છે. અને ત્રીજો છે કે અને ચોથો છે કે જે શ્રવણમાં પણ અત્યંત આદરવાળો, નિષ્ઠાવાળો નથી, પણ સમય મળ્યો એટલે કે એનો પણ એને કોઈ સમય મળી ગયો તો એને સાંભળી લીધું, કે ન મળ્યો તો એને ન સાંભળ્યું, કે એવી રીતે એ કરે છે. તો એવો ચોથો ચોથા પ્રકારના જે શ્રોતા છે એ અધમ પ્રકારના છે. એટલે કે એમને એવું છે કે એમનું એવું છે કે એક દિવસ અગર કોઈ અધ્યયન સાંભળે ને પછી 2-3 દિવસ રહીને બીજી વાર અધ્યયન સાંભળવા બેસે તો એમને ના તો શબ્દ યાદ હોય, ના એમનો અર્થ ખબર પડે, ના એમને જે પેલાના અધ્યયનનું યાદ હતું એ બધું પણ ભૂલાઈ જાય. તો એવી રીતે કન્ફ્યુઝન થઈ જાય, તો એમને કઈ યાદ નથી રહેતો. તો શ્રોતાઓની કક્ષા કેવી રીતે સમજવી એના ઘણા બધા પ્રકારો છે. તો પંચપદ્યાનીમાં અલગ અલગ પ્રકારના જે શ્રોતાનો વર્ણન થશે. તો અલગ અલગ પ્રકારના જે શ્રોતાઓ છે એનું વર્ણન થશે. એમાં 4 પ્રકારના શ્રોતાઓ આવશે. તેમાં જે આ જે 4 કક્ષા કહી એને પણ આપણે અહીંયા વિચારવું જોઈએ. તો એ કક્ષામાં સૌથી પહેલો જે આપણે આ ત્રીજો પ્રકાર જોયો તો એ શબ્દ અને અર્થ એ ઉત્તમ અધિકારી, પછી જે અર્થનિષ્ઠ છે એને મધ્યમ અધિકારી, શબ્દનિષ્ઠ ને કનિષ્ઠ અધિકારી, અને જે શ્રવણમાં પણ અને અત્યંત આદરવાળો નથી હોતો, જે ખાલી આમ ક્યારેક સાંભળવું એટલે કે એને સમય મળે તો એ સાંભળી લે છે. તો એવા પ્રકારના કક્ષાવાળા શ્રોતાને અધમ પ્રકારનો કહે છે. દેજે મને એવું સમજાયું. ઠીક છે. ઓર કોઈને આમાં કંઈ કહેવાનું છે? ના દેજે. સારું. હવે આમાં આગળનો જે વિષય તમે લેશો એના ઉપર એક વખત એક શ્લોક કરી લઈએ, પછી હજી આ શ્લોકમાં જે વિષયો આવશે તે પ્રમાણે એની કક્ષાઓનો વિચાર કરીશું. તો ભલે કરો શરૂ પહેલો શ્લોક. ભક્તિ માર્ગીય ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ. તો આમાં આજે આ શ્લોક પહેલો શ્લોક છે એનામાં જેમ આપણે આમ પેલા વિચાર્યું કે જે આમાં 4 ભક્તિ માર્ગીય શ્રોતાઓનું વર્ણન આવે છે. તો જે 3 ભક્તિ માર્ગીય શ્રોતા અને 1 મર્યાદા માર્ગીય અથવા શરણ માર્ગીય. તો ભક્તિ માર્ગીય શ્રોતા છે અને એમાં ઉત્તમ અધિકારી છે. તો એને આપણે ઉત્તમ અધિકારીને અહીંયા જે ત્રીજો પ્રકાર જે શબ્દ અને અર્થ સમાન નિષ્ઠાવાળો છે એવો સમજી શકીએ છીએ, એવા શ્રોતાનું સ્વરૂપ. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા અનિર્વૃત્તા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા.
શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા શ્રી કૃષ્ણના ભજનાનંદ રૂપ શ્રી કૃષ્ણના ભજનાનંદ રૂપી રસમાં જેનું મન વિક્ષિપ્ત એટલે કે ચોંટી ગયું છે, લાગી ગયું છે, તેથી કરીને ભગવદ ગુણગાનના શ્રવણમાં પ્રીતિ વગરના નથી, એટલે પ્રીતિવાળા છે એવા. લોકવેદે અનિવૃત્તા લોક અને વેદમાં આનંદ વગરના એટલે લૌકિક અને વૈદિક ફળની મનમાં કંઈ ઈચ્છા ન હોતા, તેમાં જેને આનંદ આવતો નથી તેવા. શ્રવણોત્સુકાઃ શ્રવણમાં ઉત્સાહવાળા, શ્રવણમાં જેનો ભાવ સદા સ્થાયી કાયમ રહે છે, તે મુખ્યાઃ તેઓ મુખ્ય શ્રોતા છે. જેનું મન શ્રી કૃષ્ણમાં ખૂંચી ગયું હોય તે ભક્તિવર્ધિની ગ્રંથમાં કયા પ્રમાણે પ્રભુમાં આસક્તિની હદ સુધી પહોંચ્યો હોય તેને લૌકિક અને વૈદિક વ્યવહાર બધો બાધક રૂપ લાગે અને પ્રભુ પ્રત્યે વ્યસન દશાની શરૂઆત થઈ હોય તેઓ ભગવદ ગુણગાન શ્રવણમાં ઉત્તમ મુખ્ય શ્રોતાજન છે. મને આમાંથી એવું સમજાયું કે જે આમાં પહેલા શ્રોતા છે એમને એવું કહ્યું છે કે જે ઠાકોરજીના જે ભજનાનંદ રૂપ છે, શ્રી કૃષ્ણના જે ભજનાનંદ રૂપ છે એમાં એમનું મન ચોંટી ગયું છે, એટલે કે એમનું મન એમાં લાગી ગયું છે, એમાં આસક્ત થઈ ગયું છે. તો એ લોકોને લોક અને વેદ એટલે કે એ લોકો લોક અને વેદ થી છૂટી ગયા છે, એમને લોક અને વેદ નું કઈ આમ એટલે કે પ્રતિબંધક થાય છે એ લોકો અને લોક અને વેદ. તો એવા શ્રોતાઓનું વર્ણન અહીંયા મુખ્ય શ્રોતા કહેવામાં આવ્યા છે અને એમને ઉત્તમ અધિકારી પણ કહેવામાં આવ્યા છે. હા, હવે આ મુખ્ય વસ્તુ છે હવે સમજવાની. એક નવો ક્રાઇટેરિયામાં છે શબ્દનિષ્ઠ, અર્થનિષ્ઠ, શ્રવણોત્સુક, શ્રવણ રુચિ. અત્યારે આપણે સૌથી પહેલા જે વિચાર કર્યો હતો એમાં શ્રોતાની કક્ષાનું નિર્ધારણ કરવા માટેનું જે પેરામીટર આપણે નક્કી કર્યા એમાં શબ્દનિષ્ઠ અને અર્થનિષ્ઠ અથવા બંનેમાં નિષ્ઠાવાળા. એની સાથે શ્રવણોત્સુક અને શ્રવણમાં રુચિવાળા. ઉત્સુક અને રુચિમાં એટલો ભેદ છે કે જે સામાન્ય રીતે શ્રવણમાં જેમની સામાન્ય રુચિ છે એ એક કક્ષા છે અને ઉત્કટ રુચિ એ બીજી કક્ષા છે. જેમ જે લોકો તમે સ્કૂલમાં એ જોતો હશો કે ઘણા વિદ્યાર્થીઓને મોડા આવવાની આદત હોય, એટલે મોટા ભાગે મોડા આવતા હોય. એનો મુખ્ય કારણ એ છે કે એમને જે વિષય છૂટી જાય છે એની કોઈ દરકાર નથી, એની વેલ્યુ નથી. એમને એમાં ઓછી રુચિ છે એવું આપણને એમના બિહેવિયરથી ખબર પડે છે. અને જે લોકો સમયથી પહેલા પહોંચી જાય કે સમય પર પહોંચી જાય છે એમનું મન આપણે સમજી શકીએ છીએ કે એક શબ્દ પણ સાંભળવાનું રહી જાય એ એમને સ્વીકાર્ય નથી. તો એમની રુચિ આનાથી આપણે જાણી શકીએ છીએ. શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠા એ એક જુદો વિષય થયો, પણ રુચિ એ બીજી વસ્તુ છે. આમાં ભક્તિવર્ધિની ગ્રંથમાં જેમ એ વાત બતાવી કે ભક્તિ માર્ગી ભગવાનમાં સ્નેહ વાળો હોય, આસક્તિ વાળો હોય, વ્યસન વાળો હોય. આ સ્નેહની પણ અલગ અલગ કક્ષા છે. ખરેખર જે કંઈ પણ મનુષ્યનો વ્યવહાર છે
એ એના સ્નેહ ઉપર નિર્ભર કરે છે. જે વિષયમાં સ્નેહ છે, સ્નેહનો મતલબ જ્યાં એ ચોંટી ગયું છે એનું મન, એનાથી એનો વ્યવહાર ગવર્ન થાય. જેમ બચ્ચાઓ છે એમનું રાજસ અવસ્થા કહેવાય છે. ખેલકૂદ, રમત ગમત, હરવું ફરવું, આમાં એમની સ્વાભાવિક રુચિ હોય છે, એટલે સ્નેહ હોય છે એમાં એમનો. તો એ અવસર એ લોકો શોધતા રહે. ડરથી કે એક કોઈ જરૂરિયાત છે એ હિસાબે અમુક ક્રિયાઓ એમને કરવી પડે છે, એટલે એ લોકો કરતા હોય. પણ જો એમને એમ કહીએ કે તમે આખો દિવસ રમતા રહો, તો એ લોકોને ઓર આનંદ થઈ જાય. તો એમનો જે સ્વાભાવિક એમનો ઝુકાવ, એમની આસક્તિ, એમની ચિત્તની પ્રવણતા એ રમત ગમતમાં છે. એ જ રીતે ઘણા લોકોને આપણે ખાવા પીવામાં આપણે જોઈએ છીએ કે એમની પરમ આસક્તિ એમાં હોય, એટલે દરેક વિષય વખતે એ લોકો એનું જ ચિંતન, એની જ ચર્ચા, એ જ પ્રકારની પ્રવૃત્તિ. એટલે બીજી પ્રવૃત્તિ કરતા હોય, પરંતુ આ વિષય આવે તો એ લોકો આખું જગત વિસરાઈ જાય એમ, અને એની અંદર મગ્ન થઈ જાય. તો આ દરેક વસ્તુ છે એ આપણું મન શેમાં લાગેલું છે, શેમાં ચોંટી ગયું છે, એના ઉપર નિર્ભર કરે છે. તો ભક્તિવર્ધિનીમાં ગ્રંથમાં એ વાત સમજાવી છે કે જ્યારે સ્નેહ થાય છે ત્યારે રાગનો વિનાશ થાય છે. એનો મતલબ શું કે એક આમ તો આપણા ઘણા બધા વિષયો છે જેમાં સ્નેહ હોય કે આપણું મન લાગે, જેમ રમત ગમત છે, હરવું ફરવું, વાંચવું, કલા, કપડા વગેરેમાં નવી ફેશનો હોય તેમાં, અમુક પ્રકારનો સંગ્રહ. તો આ બધા જુદા જુદા વિષયો છે. તો જુદા જુદા વિષયમાં આપણું મન જો વહેંચાઈ જતું હોય તો એના કારણે આપણને એ ખબર ન પડે કે શેમાં વધારે છે, શેમાં ઓછું છે, કેમ કે ફિલ્ડ એના અલગ છે. એટલે ખાવાનો શોખીન છે એ રમત ગમતનો પણ શોખીન હોઈ શકે. તો રમત ગમતનો પ્રેમી છે એ ખાવાનો પ્રેમી ન હોય એવું આપણે ન ધારી શકીએ. તે જ રીતે કોઈને સંગીતનો શોખ છે એને વાંચવાનો શોખ ન હોઈ શકે એવું ન ધારી શકીએ, કેમ કે બંને ફિલ્ડ અલગ છે. પણ માનો કે સંગીતનો શોખ છે, એ સંગીતની અંદર માનો કોઈ ગાયનનો શોખીન થયો, અથવા સંગીતનો શોખીન છે તો સંગીત વિરોધી જે શોખ છે કે જે એની સંગીતની અંદર પ્રવૃત્તિમાં હિસ્સો પડાવતો હોય, કે એ પોતે ટાઈમ એમાં કે શક્તિ ખર્ચ કરતો હોય, તો એ વ્યક્તિ પછી સંગીત તરફ ઢળવાનું પસંદ કરશે. અથવા એક પ્રકારના સંગીતમાં રુચિ હોય, જેવી રીતે સંગીતની અંદર આપણે એમ વિચારીએ કે શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય સંગીતમાં એક કર્ણાટકી શૈલી છે, હિન્દુસ્તાની આપણે ભારતની અંદર જે સંગીતનો પ્રકાર છે એમાં, અને એક ઉત્તર ભારતીય સંગીતની શૈલી છે. કોઈ વ્યક્તિ ઉત્તર ભારતીય સંગીતનો પ્રેમી છે, એના માટે કર્ણાટકી સંગીતની શૈલીમાં પ્રેમ પેદા કરવો અઘરો થઈ જાય.
કેમ કે એમાં પ્રકારમાં ઘણો બધો અંતર છે સંગીત હોવા છતાં પણ. એ જ રીતે ભોજનનો પ્રકાર છે, એમાં જો કોઈ વ્યક્તિને સાત્વિક ભોજન રુચિકર છે તો એના માટે તામસી ભોજન એના સહન શક્તિ બહાર છે. પોતે તો ન જ કરી શકે, બીજાને કરતો જોઈ પણ ન શકે. જે નોર્મલી આપણે લોકોને, વૈષ્ણવોને કે આપણને એવી અભ્યાસ રહેલો છે કે સાત્વિક ભોજન ઠાકોરજીનો મહાપ્રસાદ આપણે લેતા હોઈએ તો જે ઠાકોરજી અંગીકાર ન કરી શકે કે ઠાકોરજીને સમર્પણ ન કરી શકાય એ પ્રકારના ભોજનના પ્રકારો ને આપણે જોઈએ, વાંચીએ કે એનું વર્ણન સાંભળીએ તો પણ આપણું મન એમાં વિચલિત થઈ જાય. તો માંસાહાર છે કે ડુંગળી લસણ વગેરે જે અતિ તામસી પદાર્થો છે, એ પ્રકારનું જે ભોજન છે કે એની ગંધ, એની બનાવવાની વિધિ, માનો ક્યાંક કોઈ વિડીયો એની આવતી હોય ને એમાં એવું આવ્યું કે પછી આમાં પ્યાજ લસણ ડાલો કે પેસ્ટ નાખો તો આપણે છોડો આ વિધિ નથી જોવી. તો એમાં અત્યંત અરુચિ હોય. તો છે બંને, આપણે ભોજનમાં રુચિવાળા છીએ, પરંતુ ભોજનના પ્રકારમાં વિરુદ્ધ પ્રકાર યદી છે તો એમાં આપણી અરુચિ થઈ જાય છે. એવી રીતે સ્નેહ જે છે એ ધીરે ધીરે પોતાનો એરિયા સંકુચિત કરે છે, આપણા મનને સંકુચિત બનાવે છે. જેમ જેમ સ્નેહ તીવ્ર થતું જાય જે ક્ષેત્રમાં, ત્યાં ત્યાં આપણું મન સંકુચિત થતું જાય. એમાં પછી બીજાને પ્રવેશ કરવાનો કોઈ અવસર ન રહે. જેમ તમે જે દિવસે સ્કૂલમાં પહેલી વખત ગયા હશો તો તમને બધા તમારા ક્લાસમાં જેટલા જણા હોય એ બધાનો પરિચય થયો હોય. એમાં થોડા દિવસમાં તમે તમારો સર્કલ ડેવલપ કરો. એટલે કોઈ વખતે કોઈકની સાથે બેસો, કોઈકને તમારી પાસે બેસવા દો. એમ 2-5 દિવસ 15 થાય કે એકાદ વર્ષ વીતે ત્યાં સુધીમાં તમારી ચોઈસ ફિક્સ થઈ જાય. ભલે 40 સ્ટુડન્ટ તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી સાથે ભણતા હો, પણ તેમ છતાં પણ તમારા જે અંતરંગ મિત્ર છે એ 2-4-5ની સંખ્યાથી વધારે ન હોય. બીજા બધા સહપાઠી છે, પરંતુ એમની સાથે અટેચમેન્ટ તમારું અંતરંગ જે 2-4-5 જણા છે એટલું ન રહી જાય. તો આ એક જાતનો સખ્ય છે. સખ્ય એક જાતનો સ્નેહ છે. તો એમાં જેવી રીતે આપણું મન સંકોચાઈને અમુક પૂરતું સ્થિર થઈ જાય છે, એવું દરેક વિષયમાં છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં એ વાત સમજાવી કે જો શ્રી કૃષ્ણમાં સ્નેહ થયો તો અન્ય દેવી દેવતાઓ કે કોઈ પણ અન્ય લૌકિક વિષયો કે જે શ્રી કૃષ્ણથી વિમુખ કરનારા છે, કે શ્રી કૃષ્ણ પાસે જતા અટકાવનારા છે, એમાંથી આપણો સ્નેહ નષ્ટ થઈ જાય છે. એને આપણે બીજા ઉદાહરણથી સમજીએ તો જો આપણે વૈષ્ણવ થયા તો આપણો સ્નેહ વૈષ્ણવમાં થઈ જશે. જે લોકો વૈષ્ણવ નથી એમનામાંથી સ્નેહ આપણો નષ્ટ થઈ જશે. મતલબ તમારું લક્ષ્ય અલગ છે, અમારું લક્ષ્ય અલગ છે. તમે તમારે રસ્તે, અમે અમારે રસ્તે. તો સ્નેહાદ રાગ વિનાશસ્યાદ. એક જગ્યાએ મન ચોંટ્યું તો બીજી જગ્યાએથી ઉપડી ગયું. સીધો મતલબ એનો આ છે. એ બદલતું પણ રહી શકે. એ તો એવું વિષય છે, લોકમાં જદી છે તો એમાં બદલાવ થતો રહે. કેમ કે દરેકની પોતપોતાની પરિસ્થિતિ છે, જરૂરિયાત છે. તો જેમ તમે સ્કૂલમાં જેમને બેસ્ટ ફ્રેન્ડ તરીકે
ગણતા હો, પણ એમની ક્યાંક નોકરી બીજે જગ્યાએ ટ્રાન્સફર થઈ ગઈ ને એમને બીજા સ્કૂલમાં બીજા ગામમાં જવું પડ્યું, તો પછી એના નેક્સ્ટ લેવલ ઉપર તમારું જે હોય બીજો મિત્ર એ તમારું એનું સ્થાન લઈ લે, એટલે અંતરંગત થઈ જાય, અને જેનાથી અંતર વધી ગયું છે એ પછી સેકન્ડ લેવલ પર આવી જાય. તો એ જાતનું લોકમાં તો સંભવ છે. અહીંયા એ વિષયને આપણે અલૌકિકમાં વિચાર કરીએ છીએ. તો સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ, એનો મતલબ એ છે કે કૃષ્ણમાં જો સ્નેહ થયો એટલે મન ચોંટી ગયું, તો કૃષ્ણ સિવાયમાંથી મન ઉખડી જશે. વૈસે વર્ષ આપણે એને એ રીતે પણ સમજવું જોઈએ કે જો કૃષ્ણ સિવાયમાં બીજામાંથી મન ઉખડી ગયું છે પૂરેપૂરું, તો સમજવું છે કે કૃષ્ણમાં મન ચોંટ્યું છે. તો કૃષ્ણમાં મન ચોંટ્યું છે કે નથી ચોંટ્યું, એને જાણવાનો ઉપાય આ છે કે બીજી જગ્યાએથી ઉખડ્યું છે કે નહીં, જ્યાં પહેલા લાગેલું હતું. જેમ બુલા મિશ્રના પ્રસંગમાં જોઈએ છીએ કે એમને વિદ્યા જોઈતી હતી, તો સરસ્વતી નું આરાધન એમણે કર્યું, પણ જયારે સરસ્વતીએ કહ્યું કે આ તો ભગવાન લેખ લખે છે બધાના, એ જાણે, તો સરસ્વતીમાંથી મન ઉખડી ગયું. પછી ભગવાને સરસ્વતીને કહ્યું કે તું દે એને વિદ્યા, તો એ બુલા મિશ્રે કહ્યું કે મને નથી જોઈતી વિદ્યા, મને હવે ભગવાન જ જોઈએ છે. તો આ બીજી જગ્યાએથી ઉખડી ગયું મન. તો એ રીતે બીજા સર્વથી જયારે મન ઉખડીને ભગવાનમાં લાગી ગયું છે, તો ભગવાનમાં કૃષ્ણમાં સ્નેહ છે એ પ્રૂવ થયું. હવે જેને આ જાતનો કૃષ્ણમાં સ્નેહ છે, એને જો કંઈ સાંભળવાનું ગમશે તો પણ કૃષ્ણ સંબંધી સાંભળવાનું ગમશે. તો આપણે જે વૈષ્ણવ ભક્તો છે આપણા સાથે રહેતા હોય, આપણી અવસ્થા લૌકિક સાંસારિક હોય, બહિર્મુખ હોઈએ, અને કોઈ ફિલ્મીના ગીતો વાગતા હોય કે ગઝલ ગાતા વાગતા હોય ને આપણે સાંભળતા હોઈએ, તો એ ભક્તો છે એ લોકો એમ કે છે એના કરતા ભગવાનનું કંઈક વગાડો ને. તો એમને આ લૌકિક સાંભળવું નથી ગમતું, એમાંથી એમનું મન ઉખડી ગયું છે. એટલે જો સાંભળવું જ છે, સાંભળ્યા વગર નથી રહી શકતા, તો પ્રભુ સંબંધી સાંભળો. તો આજે શ્રવણોત્સુકતા, સાંભળવાની જે ઉત્સુકતા કે શ્રવણ રુચિ, એમાં સબ્જેક્ટ આપણો ડિફાઇન થઈ ગયો, એક બહુ નેરો થઈ ગયો. એ રુચિ આપણા કાન બીજું સાંભળવા માટે તૈયાર નથી. કાન તો કહેવાની વાત છે, પણ કહેવાનો મતલબ કે આપણું મન બીજું વિષય કોઈ પણ સાંભળવા માટે રુચિવાળું નથી. હવે આ જે ઉત્સુકતા છે કે રુચિ છે, એના લેવલ્સ છે. જેમ સ્નેહમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન છે, એવી રીતે શ્રવણમાં પણ શ્રવણ રુચિ ને એનાથી વધારે રુચિ, એનાથી ઓર વધારે રુચિ, એટલે ઉત્સુકતા. અહીંયા જે ઉત્સુક શબ્દનો પ્રયોગ કરેલો છે પહેલા શ્લોકમાં, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. શ્રવણ માટે જે ઉત્સુક છે તે ઉત્સુકતાના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. વાર્તાજીમાં એ તો દિનકરદાસની વાર્તા છે કે એ પોતે મહાપ્રભુજી અડેલમાં પ્રવચન આરંભ કરતા તો નિયમિત હાજર રહેતા, અને જલ ભરવા માટે શ્રી મહાપ્રભુજીનો જે જલગરિયા આવતા, એમને પૂછતા કે શું શ્રી મહાપ્રભુજીનો સમય છે. તો તે દિવસે એમણે કહ્યું કે શ્રી મહાપ્રભુજી હવે ભાગવતજીનું પુસ્તક ખોલીને
બિરાજી રહ્યા છે. હવે આરામ થશે. તો જે રોટલો બનાવીને અને પછી માનસીમાં ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લઈને અને પછી શ્રવણ કરવા માટે આવતા, તો એમણે કાચો રોટલો જ બાંધેલો હતો લોટ, એ જ ખાઈને અને પાણી પીને અને દોડતા આવીને એને બેસી ગયા સાંભળવા માટે. તો આ શ્રવણોત્સુકતા. જયારે શ્રી મહાપ્રભુજીને ખબર પડી તો એમને કહ્યું કે એમ કેમ કરો છો તમે? તો કે આ ખાવાનું તો જિંદગીભર છે, પછી ખાઈ લે. કે નહીં ખાઈશ તો પણ ભૂખ્યા મરી નહીં જવાય એક દિવસમાં, પણ એક શબ્દ પણ આપના શ્રીમુખનો વચનામૃત સાંભળવાનું છૂટી જશે તો મારું જીવન વ્યર્થ છે. તો આ એમની ઉત્સુકતા કેટલી પરાકાષ્ઠાની છે. એવી રીતે માધવ ભટ્ટ કાશ્મીરીના પ્રસંગમાં પણ આવે છે કે એમના ગુરુ સાથે આવ્યા અને એ મહાપ્રભુજી ના પાસે એક બે દિવસ રહ્યા એ લોકો. તો માધવ ભટ્ટ કાશ્મીરી મહાપ્રભુજીના જે સેવકો હતા એમની સાથે બેસતા, ગુરુ સાથે ન બેસતા. તો ગુરુને ખોટું લાગી ગયું, એમનો અહમ ગવાઈ ગયો કે મારો ચેલો છે ને એને બેસે આમની સાથે છે. ઈર્ષ્યા પણ થઈ એને એવી ગુરુને. એ સ્વાભાવિક છે, થાય. ગુરુ છે તો આગ્રહ એમના પોતાના હોય જ ને કે એમનો શિષ્ય એમનો રહે. તો એમણે એમ કહ્યું કે ભાઈ તું મારું પાસે સાથ છોડીને તું આ લોકોની હાંસી મસ્કરીમાં બેસે છે. તો માધવ ભટ્ટે પણ કીધું કે આપની બધી વાતો કરતા મને આમની હસી મસ્કરી વધારે ગમે છે. જે વૈષ્ણવનો એમને જે સંગ મળ્યો છે એમાં એમની રુચિ ઉત્કટ થઈ ગઈ છે. તો એવી રીતે આ બધી અલગ અલગ પ્રકાર છે રુચિના. પદ્મા રાવલના પ્રસંગમાં પણ આવે છે કે પુરુષોત્તમ જોશી એમને ત્યાં આવ્યા અને મહાપ્રભુજીના સેવક હતા. તો એ મહાપ્રભુજીને દંડવત કરવા માટે બધા સાથે નીકળ્યા. તો ભગવદ વાર્તા કરતા એવો આવેશ થયો કે એમને દેહાનુસંધાન પણ રહ્યું નહીં. એ મહાપ્રભુજીનું પણ એવું વર્ણન મળે છે કે ભગવત ચર્ચા કરવા માટે ઘણો સમય થયો. એમ કરતા જો ભગવત ચર્ચાનો પ્રસંગ છેડ્યો તો એવી તન્મયતા થઈ ગઈ કે એક બે દિવસ સુધી લીલામાં મન એમનું મહાપ્રભુજીનું લાગી ગયું અને બેહોશ સેવા થઈને એમાં જ સમાધિ જેવી લાગી ગઈ. બધા ડરી ગયા. હવે પછી એવી ચર્ચા પ્રભુ સંબંધી કરવી નહીં કે આવું થાય ફરીથી. લોકવેદ કે શરીરનું પણ અનુસંધાન રહી ન જાય. આ બધી જુદી જુદી એની કક્ષાઓ છે. તો જેમ જેમ એટલે આપણો વિષય એ રીતે આપણે શરૂ કર્યો હતો કે આપણો જે વ્યવહાર છે એ સ્નેહમૂલક હોય છે. સ્નેહનો મતલબ છે મનનું લાગવું કોઈ જગ્યાએ. આપણે સ્નેહની પરિભાષા પહેલે જોઈએ. ચિકાસ એને સ્નેહ કહેવાય સંસ્કૃતમાં. પાણીનું એવું છે કે આપણે જ્યાં ઢોલીએ જલ કે જ્યાં જલ પડે એ વસ્તુ ભીની થાય પણ થોડી વારમાં સુકાઈ જાય, પછી એના કોઈ ત્યાં નિશાન ન રહે. પણ ઘી તેલ જેવી વસ્તુ છે એ જ્યાં રહે કે ગુંદર છે તો એ તો બહુ લાંબા સમય સુધી એનો પ્રભાવ રહે છે. એનો સ્પર્શ જેને થાય એના અંદર પણ એ સ્નિગ્ધતા એનો સંચાર થઈ જાય.
તો સ્નેહ છે એનો મતલબ ચીટકી જવું. તો મન જ્યાં ચીકણું થયું ત્યાં એ ચીટકી જાય છે. એની આગળની અવસ્થા આસક્તિ છે. આનો અર્થ થાય આસક્તિ. આ એટલે ચારે તરફથી, પૂરી રીતે, પૂર્ણ રીતે. સખ્ત થવું એટલે લાગી જવું. આપણે જેમ તમે જૂના સમયમાં જોયા હોય કે એન્વેલપ્સ ને એ બધામાં પેલા લખતા લોકો, તો એના કિનારા ઉપર એક નાનકડી ગુંદર સુકાયેલું હોય એના ઉપર જરાક જલ લગાવીને આપણે એને દબાવી દેતા તો એ ચીટકી જતું. હવે આજકાલ એ પદ્ધતિ ઓછી થઈ ગઈ છે, પણ જેમ કોઈ વખતે આપણે કુરિયર મોકલીએ કોઈને વસ્તુ પેકેટ, તો એના સેલોટેપ આખું એના ઉપર લપેટી દઈએ એટલે જેમ લેમિનેટ જેવું થઈ જાય આખું. ખાલી ચાર ખૂણામાં ગુંદર લગાવીને ચિટકાવી દેવું એ સામાન્ય ચિપકાવવું છે. આખે આખું એને રેપ કરી દેવું એ આસક્તિ. એટલે કોઈ જગ્યા પણ ચીટક્યા વગરની કે સ્નિગ્ધતા વગરની રહી ન જાય. ટેપમાં એવું જ હોય ને કે આખું જ લાગેલું હોય. તો એ તો વોટર રેઝિસ્ટન્ટ પણ થઈ જાય. તો સ્નેહમાં જાણવાનું લક્ષણ એ છે કે એ જે વિષયમાં આપણો સ્નેહ છે એ લેવલના જે બીજા વિષયો છે એમાંથી આપણો સ્નેહ જો ઉખડી ગયો છે તો આપણે સમજવું કે આપણો અહીંયા સ્નેહ થયો છે. તો સ્નેહાત રાગ વિનાશસ્યા આસક્ત્યા સ્યાદ ગ્રહા રુચિ ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે. સ્નેહમાં અને આસક્તિમાં એ અંતર બતાવ્યું છે. એનો ડિગ્રીનો જે ડિફરન્સ છે એ છે કે સ્નેહમાં ખાલી રાગ વિનાશ થયો છે. એટલે આ પેલા ગમતું હતું, હવે આ ગમે છે. આવું આપણે રિએક્શન. જેમ નાના બચ્ચાઓ છે એમનું ભોજનની આદતો અમુક સમયે બદલી જતી હોય. તો 2-4 વર્ષે આપણી પાસે આવે અને આપણે એમને એમ કહીએ કે ચલ તારું બહુ ગમતું મેં બનાવ્યું છે, આપણે એમને પરોસીએ તો એના ઉપર એ વધારે પ્રેમ પ્રકટ ન કરે, પણ બીજી કોઈ વસ્તુ લે. એટલે રોટલી ને પૂરી માની લો, પેલા પૂરી ગમતી હોય ને હવે એને રોટલી આપણે પરોસી, આપણને એમ યાદ અપાવે કે પેલા તમે પૂરી જ બહુ ખાતા, રોટલી અડતાય નહીં. પછી હવે બચ્ચો એમ કે નહીં મને હવે રોટલી ગમે છે, પૂરી નથી ગમતી એમ નહીં, બની હશે તો ખાઈ લઈશ, પણ હવે રોટલી ગમે છે. પણ આસક્તિ જો થઈ અને તે સ્થિતિમાં જો તમે એમને રોટલીમાં આસક્તિ છે અને પૂરી પરોસશો તો કહે કે તો મારે ખાવું જ નથી. આસક્તિનો આટલો અંતર છે. એટલે વિરુદ્ધ રુચિ, રુચિના વિરુદ્ધ ભાવ પ્રકટ થવો તે આસક્તિનું લક્ષણ છે. તો જેમ ઇનિશિયલ સ્ટેજ ઉપર આપણી રુચિ ભક્તિમાં થઈ છે ભગવાનમાં, તો ભગવાન સંબંધી સાંભળવાનું આપણને વધારે ગમે. પણ બીજું કંઈ સાંભળવામાં આવતું હોય તો ન સાંભળી શકાય એવું નહીં. પણ જો એ આપણી રુચિ તીવ્ર થઈ તો બીજું કંઈ આપણા કાનમાં જાય આપણાથી સહન ન થઈ શકે, તો આપણે યા તો એ બંધ કરી દઈએ, યા દરવાજો બંધ કરી દઈએ, કાનમાં આંગળી નાખી દઈએ, ત્યાંથી જતા રહીએ. પણ કાનમાં બીજું જાય આપણને સહન ન થઈ શકે. આ આસક્તિનું પ્રમાણ છે.
કે હવે આસક્તિ લેવલ ઉપર આ થયેલું છે. તો હવે જો આ પહેલો શ્લોક છે એમાં શું આજ્ઞા કરી કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસાહા, કૃષ્ણ રસમાં જેનું મન વિક્ષિપ્ત થઈ ગયું છે. વિક્ષિપ્ત થયું છે એનો સામાન્ય અર્થ એ છે કે એમાં ચોંટી ગયું છે, લાગી ગયું છે. પણ જો આપણે સરળ ભાષામાં કહીએ તો ધોળમાં આવે છે ને કાનો રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી થઈ છે. તો એ વિક્ષિપ્તતા માટેનો ગુજરાતીમાં સારો શબ્દ ઘેલું થઈ ગયું છે, એમ એનો મતલબ થયો. તો જેનું કૃષ્ણ રસ એટલે ભક્તિ, શ્રી કૃષ્ણની ભક્તિથી જેનું મન કૃષ્ણમાં ઘેલું થયું છે એવા જે ભક્તો, એ લોકોની સ્થિતિ શું છે? રતિવર્જિતા. હા, કૃષ્ણ સિવાય બીજા બધા વિષયમાંથી એમની રતિ એટલે પ્રેમ કે આસક્તિ હવે રહી નથી ગઈ. તો ભક્તિવર્ધિની ગ્રંથમાં જેમને આસક્તિના લક્ષણ બતાવ્યા છે તે કક્ષાની આ વાત છે. કૃષ્ણમાં મન આસક્ત થયું તો હવે કૃષ્ણ સિવાયનું એમને પ્રતિબંધક લાગે છે. એને એમ લાગે છે કે એટલે ઈર્ષ્યા એક જાતની કે મારી કૃષ્ણ ભક્તિમાં એ ભાગ પડાવવાના થઈ ગયા છે. સ્નેહમાં આ જાતની ઈર્ષ્યા જોડાયેલી હોય છે. એ જાતની અસહનશીલતા પણ હોય છે કે જેના પ્રત્યે આપણે સ્નેહ કરતા હોઈએ એને આપણે બીજાની સાથે સહન ન કરી શકીએ. તો એના કારણે જે અન્ય છે એમાં અનાત્મીયતા અને એની પ્રતિબંધકતા એનો આપણે અનુભવ કરતા થઈ જઈએ. આપણે ઇનસિક્યોરિટી ફીલ થાય. તો આ જે શ્રોતા છે શ્રી કૃષ્ણ રસથી વિક્ષિપ્ત થયેલો મનવાળો, એને હવે કૃષ્ણ સિવાય બીજું કંઈ પણ એના કાન સાંભળવા તૈયાર નથી. એનું મન કોઈ જગ્યાએ જવા તૈયાર નથી. એટલે એ રતિ વર્જિત છે. અન્યત્ર કૃષ્ણ સિવાય બીજી જગ્યાએથી એની રતિ ઉખડી ગઈ છે. એનું કારણ શું? તો અનિર્વૃતા લોક વેદે. કૃષ્ણ સિવાય બીજું શું? તો લોક અને વેદ, આ બે કૃષ્ણ સિવાયના વિષયો છે. તો લોક અને વેદમાં જે અનિર્વૃત છે એટલે જેમને હવે એમાં આનંદ આવતો નથી. પહેલા લોકવેદમાં એમને આનંદ આવતો હતો કેમ કે કૃષ્ણ રસ એમણે ચાખ્યો ન હતો. હવે કૃષ્ણ રસ ચાખી લીધો છે એટલે લોક અને વેદ એમને હવે તુચ્છ લાગે છે. જેમ નકલી વસ્તુઓ છે એને આપણે ખાઈ ખાઈને આપણો સ્વાદ બગડી ગયો હોય, બીજો અસલી વસ્તુનો આપણને પરિચય જ ન હોય, એને કારણે આપણી રુચિ પણ બગડી જતી હોય છે. જે મોટે ભાગે લોકો હવે બનાવટી નકલી દૂધ કે બધા ડેરીના દૂધ, કોથળીમાં પાવડરના દૂધ એવું બધું પીતા હોય. અસલી સારી રીતે જે ગાયનું પાલન થતું હોય એનું શુદ્ધ દૂધનો સ્વાદ એમને ન હોય એટલે દૂધથી લોકોને અરુચિ થઈ જતી હોય છે. તો કૃષ્ણ રસનો જેને સ્વાદ ચાખી લીધો છે એ કારણે હવે એમને કૃષ્ણ સિવાય બીજા કોઈમાં પણ આનંદનો અનુભવ થતો નથી. એટલે એ બધા વિષયોમાં એનું શ્રવણ કરવામાં પણ એમને રતિ નથી રહી ગઈ. અનિર્વૃતા લોક વેદે. એવા જે શ્રવણોત્સુક એટલે શ્રવણની જેમને શ્રી કૃષ્ણનું શ્રવણ કરવામાં જે ઉત્સુક છે એ મુખ્ય શ્રોતા છે, આવો એનો અર્થ થયો.
હવે જે મુખ્યતા છે એનો હવે આમાં ક્રાઇટેરિયા શું નક્કી થયો એ જોઈ લો. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત એટલે અનુવાદમાં પણ આપણે આસક્તિ જેમની કૃષ્ણમાં થયેલી છે અને વ્યસન જેમનું હવે થવા ઉપર છે એ કક્ષાનો ભક્ત અમને ગણાવ્યો છે. એને કારણે ભક્તિવર્ધિની ગ્રંથમાં જે આસક્તિનું લક્ષણ કયું છે કે કૃષ્ણ સિવાય બીજા બધામાં એમને ખાલી અરુચિ નહીં પણ પ્રતિબંધકતાનો પણ ત્યાં અહેસાસ થાય છે. એટલું જ નહીં, એ બધા અનાત્મીય છે, મારા નથી એવું પણ અનુભવ થાય છે. એને કારણે એમાં એમને આનંદ પણ નથી આવતો. તો એક તરફ શ્રી કૃષ્ણમાં પ્રબલ સ્નેહ અને બીજી તરફ તે સિવાયનામાં કોઈ પણ જાતની રુચિ પણ ન રહી જવી અને વિરોધી હોવાનો ભાવ જાગવો. એ યોગ્યતાની સાથે સાથે શ્રવણમાં ઉત્સુકતા પણ. એટલે જે કૃષ્ણ પ્રેમમાં વિક્ષિપ્ત મનવાળા છે અને બીજા બધામાં આનંદ પણ નથી, પણ જો શ્રવણ ઉત્સુક ન હોય તો પછી એમની શ્રોતા તરીકે, મુખ્ય શ્રોતા તરીકે ગણના નહીં થાય. કે શ્રવણોત્સુકતા તો જરૂરી છે. તો આ ક્રાઇટેરિયામાં હવે ફિક્સ થયો. હવે આના પછીના જે વક્તાઓ શ્રોતાઓ આવશે એમાં આના જ કોઈ પણ વધારા ઘટાડાથી એમની કક્ષા છે એમાં અંતર શ્રી મહાપ્રભુજી સમજાવશે. તો એ હવે આગળ આપણે જોઈશું. સમજમાં આવ્યું? ક્યાં ગયા? હા, સારું સારું. તો સમય તો થયો છે આપણો. અહીંયા આજે વિરામ.